ભગવાનના નિયમોનું પાલન કરીને જીવનમાં સફળતા અને શાંતિ મેળવો. મિત્રો, શાંતિની શોધમાં ભટકતો દરેક વ્યક્તિ તમારી પાસે એક પ્રશ્ન લઈને આવે છે. ભગવાન પાસે મારા માટે શું છે? પરંતુ સત્ય એ છે કે આ પ્રશ્ન ખોટો છે. સાચો પ્રશ્ન એ છે કે ભગવાનના નિયમોનું પાલન પણ કરું છું. કારણ કે આ દુનિયામાં બે પ્રકારના લોકો છે. એક જે ભાગ્યને દોષ આપે છે અને બીજો જેમના પગલાથી જ ભાગ્યનો માર્ગ બદલાઈ શકે છે. બીજી પ્રકારના લોકો એવા છે જે ભગવાનના નિયમોનું પાલન કરે છે. આવી વ્યક્તિ અજેય, અચૂક, અટલ અને અટલ હોય છે. ભલે તમે જીવનના કોઈ પણ તબક્કામાં હો, હારથી ભાંગી પડેલા, સંઘર્ષથી થાકેલા અથવા શબ્દોથી આગળ વધી શકે તેવી પીડામાં. આ યાદ રાખો, જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનના નિયમો સાથે જોડાય છે ત્યારે કોઈ તેમને હરાવી શકતું નથી. તમારા વિરોધીઓ તમારી ક્ષમતાઓથી ડરતા નથી. તેઓ તે ક્ષણે પરસેવો પાડી દે છે જ્યારે તેમને ખ્યાલ આવે છે કે તમે હવે એક શ્રેષ્ઠ શક્તિના નિયમોનું પાલન કરી રહ્યા છો. આ સમજો, ભગવાનનો કાયદો કડક છે છતાં ન્યાયી છે. કેમના નિયમો પક્ષપાતી નથી, તેઓ લાગણીઓથી પ્રભાવિત નથી અને તેઓ ભીડના આધારે પોતાનો રસ્તો બદલતા નથી. જે લોકો તેમના નિયમોને સ્વીકારે છે તેઓ માટે દુનિયાના બધા દરવાજા ખુલ્લા હોય છે, જ્યારે જે લોકો તેમના વિરોધ કરે છે તેઓ પોતાના પડછાયાથી પરાજિત થાય છે. તમે હમણાં આ વિડિયો જોઈ રહ્યા છો, જેનો અર્થ છે કે તમારી અંદર થોડી બેચેની છે, કેટલાક પ્રશ્નો છે અને કદાચ તમારા મનનો એક ખૂણો કહી રહ્યો છે, હું ખૂબ થાકી ગયા છે, મને હવે ભગવાનના માર્ગની જરૂર છે. હું આજે તમને તે માર્ગ પ્રદાન કરવા જઈ રહ્યા છું. તે કાયદો, તે દ્રષ્ટિ, તે ચેતના જે તમને કોઈ પણ પરિસ્થિતિમાં અજેય બનાવશે. તો આખો વિડિયો ધ્યાનથી જો, કારણ કે દરેક વાક્ય, દરેક વિચાર તમારી ચેતનાને હચમચાવી નાખવા માટે છે. હવે જો તમે ઈચ્છો છો કે આ શબ્દ તમારા જીવનને ઉર્જા આપે, તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો અને ટિપ્પણીઓમાં ફક્ત એક જ વાત લખો, હું ભગવાનના નિયમોનું પાલન કરું છું. આ શબ્દ તમારી અંદર પ્રતિબદ્ધતાનો દોર બનાવશે. હવે સાંભળો, ભગવાનનો પહેલો અને સૌથી સરળ નિયમ છે, જે અંદર છે તે વિના પ્રગટ થશે. લોકો કહે છે કે તેઓ બદલાવા માંગે છે, પરંતુ તેઓ પોતાની અંદર એ જ જૂની ગંદકી, જૂના ભય અને ક્રોધના જૂના ગાંઠો રાખે છે. બહાર ચમત્કારોની આશા રાખે છે. ભગવાનનો નિયમ કહે છે, પહેલા અંદર પ્રકાશ બનો અને પછી બહારનો રસ્તો બનશે. તમે જીતવા માંગો છો, પરંતુ તમે શંકાથી ભરેલા છો. તમે શાંતિ ઈચ્છો છો, પરંતુ અંદર યુદ્ધ ચાલી રહ્યું છે. તમે માન ઈચ્છો છો, પરંતુ તમે તમારી જાતને હલકી ગુણવત્તાવાળા માનો છો. આ કાયદો બદલશે નહીં. ભગવાન દુનિયા બદલતા નથી, તે તમને બદલવા માટે પ્રેરે છે અને દુનિયા તેની આગળ નમે છે જે આંતરિક સ્વમનો શુદ્ધ કરે છે. બીજો નિયમ કર્મ અરીસો છે. ભગવાન આ પ્રાર્થનાઓ દ્વારા રોકાતા નથી, તે તમારા કાર્યો છે. તમે તમારા જીવનને સુધારવા માટે દરરોજ પ્રાર્થના કરો છો, પરંતુ તમારા કાર્યો તમને નીચે ખેંચે છે અને પછી લોકો કહે છે કે ભગવાન સાંભળતા નથી. ના, ભગવાન સાંભળે છે, પરંતુ તેમના નિયમો કોઈની લાગણીઓ દ્વારા તોડવામાં આવતા નથી. જ્યારે તમારા કાર્યો બદલાય છે ત્યારે પરિણામો બદલે છે. તમારો દિવસ, તમારું ભાગ્ય, તમારા સંબંધો, તમારી સફળતા એ બધું તમારા કાર્યોની પ્રતિક્રિયા છે. કર્મ શક્તિશાળી છે કારણ કે તે ભગવાનનો નિયમ છે. ત્રીજો નિયમ, જ્યાં તમારું મન જાય છે તમારી ઉર્જા વહે છે, અને જ્યાં તમારી ઉર્જા વહે છે ત્યાં તમારું ભાગ્ય બનવાનું શરૂ થાય છે. જો તમારી ઉર્જા ચિંતાથી ભરેલી હોય તો તમારા જીવનમાં સમસ્યાઓ વધશે. જો તમારી ઉર્જા ઈર્ષ્યાથી ભરેલી હોય તો તમારું મન અશાંતિથી ભરેલું હશે. જો તમારી ઉર્જા બીજાની વાતોમાં ફસાઈ જશે તો તમારો માર્ગ ખોરવાઈ જશે. પરંતુ જો તમારું મન ભગવાન પર કેન્દ્રિત હશે તો તમારી ઉર્જા શુદ્ધ બનશે અને શુદ્ધ ઉર્જા કોઈ તેનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. આ નિયમોનો ખેલ છે. જે લોકો આને સમજે છે તેઓ જીવનના માલિક બની જાય છે
અને જે લોકો તેને અવગણે છે તેઓ પોતાની ભૂલોના ગુલામ બની જાય છે. આ દુનિયામાં વિજય માટે શક્તિની નહીં પરંતુ સમજણની જરૂર છે, અને આ સમજણ ભગવાનના નિયમો અપનાવ્યા વિના આવી શકતી નથી. માણસની સૌથી મોટી સમસ્યા એ છે કે તે ભગવાનના નિયમોનું પાલન કરે છે અને તેને તોડે છે. તે ઈચ્છે છે કે પરિણામો દૈવી હોય પરંતુ તેનો વર્તન માનવ રહે છે. તે ઈચ્છે છે કે જીવન દૈવી હોય પરંતુ તેની આદતો એ જ જૂની રહે છે. કાટવાળ તૂટેલું, આ કેવી રીતે શક્ય છે? ભગવાનના નિયમો હઠીલા નથી પણ તે વાળતા પણ નથી. જે વ્યક્તિ કાયદાઓને આધીન રહે છે તેને બ્રહ્માંડમાં કોઈથી ડરવાની જરૂર નથી. ઘણા લોકો પૂછે છે, કોઈ વ્યક્તિ ભગવાનની કૃપા કેવી રીતે પ્રાપ્ત કરે છે? જવાબ સરળ છે. જ્યારે તમારું મન કાયદાઓ સાથે સંરેખિત થાય છે ત્યારે કૃપા કુદરતી રીતે વહે છે. કૃપા કાયદાઓની ભાષા પણ સમજે છે. કૃપા કાર્યોની લહેર પર પણ ઉતરે છે. તમે જેટલા શુદ્ધ છો તેટલી જ તીવ્રતાથી કૃપા ઉતરશે. તમે જેટલા સ્થિર છો તેટલી ઊંડી કૃપા સ્થિર થશે. અને જ્યારે કૃપા સ્થિર થશે ત્યારે પરિસ્થિતિઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. તમે દુઃખ થશે પણ તમે તૂટશો નહીં. તમને અવરોધોનો સામનો કરવો પડશે પણ તમે અટકશો નહીં. તમારો વિરોધ થશે પણ તમે હચમચી શકશો નહીં, કારણ કે હવે તમે ભગવાનના નિયમોના ક્ષેત્રમાં પગ મૂક્યો છે. બીજો કાયદો, જે લોકો છોડી દે છે તેઓ તે શોધે છે જે તે છોડી દે છે. માણસ દરેક વસ્તુને વળગી રહેવાથી કંટાળી ગયો છે. પૈસાને વળગી રહેવું, સંબંધોને વળગી રહેવું, શબ્દોને વળગી રહેવું, જૂના ઘા પર વળગી રહેવું, અને પછી રડે છે કે તે કેમ હળવા થઈ શકતો નથી. ભગવાનનો નિયમ છે, તમે જે કંઈ પણ વળગી રહેશો તે તમને નીચે ખેંચી લે છે. તમે જે કંઈ પણ છોડી દેશો તે ભાગી જશે. ત્યાગનો અર્થ હારવાનો નથી. ત્યાગનો અર્થ ઊર્જા મુક્ત કરવી, અને મુક્ત ઊર્જા ચમત્કારો કરે છે. જેઓ દુનિયામાં ઊંચા થયા છે તેઓ પહેલા અંદરની બિનજરૂરી વસ્તુઓ છોડી દીધી છે. જેઓ પકડી રાખ્યા છે તેઓ ભારે બન્યા છે, અને ભારે લોકો જીવનની ઉડાનમાં ઉપર આવી શકતા નથી. હવે બીજો ગહન નિયમ સાંભળો. તમારું મૌન જેટલું ઊંડું હશે ભગવાનનો અવાજ તેટલો સ્પષ્ટ થશે. લોકો કહે છે ભગવાન રસ્તો બતાવતો નથી. સત્ય એ છે કે તે કરે છે, પરંતુ તમારું મન એટલું ઘોઘાટ વાળો છે તમે તેને સાંભળી શકતા નથી. દરેક ફરિયાદ, દરેક ભય, દરેક સરખામણી, દરેક લોભ, આ બધું મનમાં એક અવાજ ઉત્પન્ન કરે છે. જેમ કે મંદિરમાં હજારો લોકો એકસાથે બૂમો પાડી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ભગવાનનો સૂક્ષ્મ અવાજ કેવી રીતે સાંભળી શકાય? તેથી ભગવાનનો નિયમ છે, તમારા મનને શાંત કરો અને માર્ગ દેખાશે. તમે જુઓ, જીવનમાં તમે લીધેલા મોટા ભાગના ખોટા નિર્ણયો ત્યારે લેવાનો આવ્યા હોય જ્યારે તમારું મન અશાંત હતું, અને મોટા ભાગના સાચા ફેસલાઓ ત્યારે લેવાનું આવ્યા હોય જ્યારે અંદર શાંતિ હતી. શાંતિ ફક્ત એક સ્થિતિ નથી, તે એક કાયદો છે, એક વિજ્ઞાન છે, એક દરવાજો છે. તેથી મૌન સ્વીકારનારાઓના ફેસલાઓ દૈવી બની જાય છે. બીજો નિયમ, તમે જે આપો છો તે વધે છે. જો તમે પ્રેમ આપો છો તો પ્રેમ વધશે. જો તમે આદર આપો છો તો આદર વધશે. જો તમે સમજણ આપો છો તો સમજણ વધશે. પરંતુ જો તમે કડવાશ આપો છો તો કડવાશ તમારી પાસે પાછી આવશે. ભગવાનનો નિયમ છે કે ઊર્જાનું વિતરણ તેની દિશા નક્કી કરે છે. તમે જે કંઈ આપો છો તમે પોતે તે દિશામાં વહેતા રહો છો. તેથી તમારા શબ્દો, તમારા કાર્યો અને તમારા વિચારોમાં શુદ્ધતા જાળવી રાખો, કારણ કે આ શુદ્ધતા પાછળથી તમારી ઢાલ બની જાય છે. ધ્યાનથી સાંભળો, આ દુનિયામાં કોઈ પણ મંચ તમને હરાવવા આવશે નહીં. લોકો પોતાના સ્વાર્થી કારણોસર કાર્ય કરે છે, પરંતુ જ્યારે તમે ભગવાનના નિયમો અનુસાર જીવવાનું શરૂ કરો છો ત્યારે જીવન પોતે જ તમારો સાથી બને છે. દુનિયા તમારો માર્ગ રોકી શકે છે, પરંતુ જીવન પોતે જ તમારા માટે રસ્તા ખોલવાનું શરૂ કરે છે, કારણ કે ભગવાનનો નિયમ છે કે જે વ્યક્તિ સત્ય સાથે ઊભો રહે છે તેનો માર્ગ મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ તે ક્યારેય બંધ થતો નથી. તમારા જીવનમાં તમે જે પણ આંચકો અનુભવ્યો છે તે તમને તોડવા માટે નહીં, પરંતુ તમારી ચેતનાને આકાર આપવા માટે હતો.
ભગવાનના નિયમો ક્યારેય ક્રૂર નથી, તેઓ ફક્ત કડક છે. તેઓ તમને એ આપે છે જે માટે તમારી ચેતના તૈયાર છે. જ્યારે તમે આ નિયમોનું પાલન કરો છો ત્યારે તમારી ચેતના વધુ મજબૂત બને છે, એટલી મજબૂત કે તમારી હાર પણ આંચકો જીતનો ભાગ બની જાય છે. ભલે તમે પડી જાઓ, તમે આગળ પડી જશો. ભલે તમે રોકાઈ જાઓ, તમે આગળ વધવાનું બંધ કરી દેશો. ભલે તમે વળો, પણ તમે દિશા બદલા માટે વળશો. ક્યારેય હાર માનશો નહીં. આ જાણો, જ્યારે વ્યક્તિ નિયમોથી ભટકી જાય છે ત્યારે તે હારે છે, અને જ્યારે તે તેમના દ્વારા જીવવાનું શીખે છે ત્યારે તે જીતે છે. જીવનનો હેતુ તમને ખુશ કરવાનું નથી, જીવનનો હેતુ તમને મજબૂત બનાવવાનું છે. અને ભગવાનના નિયમો તે શક્તિનો પાયો છે. માણસ વિચારે છે, જો હું સફળતા પ્રાપ્ત કરીશ તો હું શાંત થઈશ. પરંતુ ભગવાનનો નિયમ વિપરીત છે. જો તમે શાંત થશો તો જ સફળતા તમારી પાસે આવશે. કારણ કે સફળતા વિચલિત મન પર ટકી રહેતી નથી. સફળતા એવા મનમાં પ્રવેશ કરે છે જે સ્થિર, ઊંડા અને ગ્રહણશીલ હોય છે. અસ્થિર મન હવામાં લટકતા દીવા જેટલું નબળું હોય છે. દીવામાં પ્રકાશ હોઈ શકે છે, પરંતુ પવનનો એક ઝપટો તેને ઓલવી શકે છે. પરંતુ સ્થિર મન એક પર્વત જેવું છે, જ્યાં તોફાન પણ તેના શિખરને હલાવી શકે છે. ભગવાનનો આગળનો નિયમ ખૂબ જ કડક છે. જો તમે તમારા આંતરિક સત્યથી ભાગી જાઓ છો તો દુનિયા તમને દરેક વળાંક પર રોકશે. લોકો દુનિયા બદલા માંગે છે, પરંતુ તેઓ તેમની આંતરિક નબળાઈઓનો સામનો કરવાનો ઇનકાર કરે છે. તેઓ પોતાનો અહંકાર છુપાવે છે, જૂઠાનું રંગે છે, ભૂલો ભૂસી નાખે છે, અને પછી જ્યારે તેઓ રસ્તામાં અવરોધોનો સામનો કરે છે ત્યારે ભગવાનને પ્રશ્ન કરે છે. સત્ય એ છે કે તમારો આત્મા તમારા કરતા વધુ સારી રીતે જાણે છે કે તમે ક્યાં ખોટા છો. અને ભગવાનના નિયમો આત્મા સાથે જોડાયેલા છે, શબ્દો સાથે નહીં. તમે તમારી અંદર જેટલા પ્રમાણિક રહેશો તેટલું ઝડપી જીવન તમારા માટે પોતાનો માર્ગ ખોલે છે. પરંતુ જો તમે તમારા આંતરિક સ્વને છેતરવાનું ચાલુ રાખશો તો દુનિયા તમને છેતરતી રહેશે. આ ન તો સજા છે કે ન તો બદલો, તે ફક્ત નિયમો કેવી રીતે કાર્ય કરે છે. હવે સૌથી શક્તિશાળી કાયદો આવે છે. કૃતજ્ઞતા એ વિપુલતાની ચાવી છે. જે વ્યક્તિ કૃતજ્ઞ છે તે તેમની અંદર એક તરંગ બનાવે છે જેને ભગવાન અવગણી શકતા નથી. કારણ કે કૃતજ્ઞતામાં અહંકાર મરી જાય છે, અને જ્યાં અહંકાર મરી જાય છે ત્યાં કૃપા જન્મે છે. લોકો ફરિયાદોમાં રહે છે અને પછી તેમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધે છે. આ અશક્ય છે, કારણ કે ફરિયાદો એ દિવાલો છે જે ભગવાનના પ્રકાશને પ્રવેશતા અટકાવે છે. કૃતજ્ઞતા એ આનંદ છે. કૃતજ્ઞતા એ બારી છે જેના દ્વારા સૃષ્ટિની કૃપા અંદરથી ભરાવા લાગે છે. શું તમે ક્યારેય નોંધ્યું છે કે સૌથી અસફળ લોકો એ છે જેમના શબ્દો, દલીલો અને વિચારો ફરિયાદોથી ભરેલા હોય છે? અને સૌથી સફળ, સૌથી શાંત, સૌથી તીક્ષ્ણ મનવાળા એ છે જે થોડું પ્રાપ્ત થાય ત્યારે પણ આભાર કહે છે. ભગવાનનો નિયમ છે, જે લોકો આભાર માને છે તેઓ વધુ મેળવે છે, અને જે લોકો ફરિયાદ કરે છે તેઓ તેમની પાસે જે છે તે પણ ગુમાવે છે. બીજો નિયમ, જે લોકો પોતાનો સાથ બદલે છે તેઓ પોતાનું ભાગ્ય બદલી નાખે છે. લોકો સમજી શકતા નથી કે સાથ ફક્ત લોકો વિશે નથી, તે વિચારો, યાદો અને તેવો વિશે પણ છે. તમે જે વિચારો સાથે સમય પસાર કરો છો તે ધીમે ધીમે તેમના જેવા બની જાય છે. ફરિયાદ કરતા વિચારો સાથે બેસવાથી જીવન ભારે થઈ જશે. ભયભીત વિચારો સાથે બેસવાથી તમે ઊભા રહી શકતા નથી. પરંતુ જો તમે ભગવાનના વિચારો, ઉચ્ચ ચેતનાના વિચારો, સત્ય અને ધીરજના વિચારોનો સાથ પસંદ કરો છો તો દુનિયાની કોઈ શક્તિ તમને નીચે લાવી શકશે નહીં. ધીરજ પોતે જ એક કાયદો છે. જે ધીરજવાન છે તે સમયને પણ હરાવે છે. સમય કઠોર છે, પણ ધીરજ વધુ કઠોર છે. સમય તેમની કસોટી કરે છે જે ઉતાવળમાં યોગ્ય વસ્તુઓ ગુમાવે છે, અને ધીરજ તેમને પુરસ્કાર આપે છે જેઓ રાહ જોતા પણ શ્રદ્ધા છોડતા નથી. શ્રદ્ધા એ એવી ઉર્જા છે જેનાથી ભગવાન સૌથી વધુ પ્રભાવિત થાય છે. જ્યારે તમારી પાસે શ્રદ્ધા હોય છે ત્યારે તમે અદ્રશ્ય શક્તિઓના રક્ષણ હેઠળ આવો છો. યાદ રાખો, ભગવાનનો નિયમ છે, જેની પાસે શ્રદ્ધા છે તેને ક્યારેય ખાલી હાથે મોકલવામાં આવતો નથી. હા, વિલંબ થઈ શકે છે, પરંતુ કોઈ અભાવ રહેશે નહીં. તોફાન આવશે, પરંતુ તમારી અંદરનો દીવો બુઝાવા દેવામાં આવશે નહીં.
લોકો તમારો વિરોધ કરશે, પરંતુ માર્ગ હંમેશા તમારા માટે ખુલ્લો રહેશે. અને એક દિવસ તમે પાછળ ફરીને કહેશો, ખરેખર જે ભગવાનના નિયમોનું પાલન કરે છે તે ક્યારેય હારતો નથી. હવે છેવટે કંઈક જે તમારા આત્માને હચમચાવી નાખશે. જીવનની સૌથી મોટી છેતરપિંડી એ છે કે લોકો વિચારે છે કે હું એકલો છું, પરંતુ ભગવાનનો નિયમ કહે છે જ્યારે તમે સત્યના માર્ગ પર ચાલો છો ત્યારે તમે એકલા નથી, તમે સૌથી શક્તિશાળી શક્તિઓ સાથે ચાલો છો. જે દિવસે તમે ભગવાનના નિયમો પ્રમાણે જીવવાનું શરૂ કરશો ત્યારે તમે દુનિયાને નાના દેખાઈ શકો છો, પરંતુ ભાગ્યની નજરમાં તમે વિશાળ બની જશો. એક વાત યાદ રાખો, સંજોગો બદલાય ત્યારે જીવન બદલાતું નથી. નિયમો પ્રત્યેનું સમર્પણ બદલાય ત્યારે જીવન બદલાય છે. જે દિવસે તમે શરણાગતિ સ્વીકારશો, દુનિયા તમને સમજવાનો પ્રયાસ કરશે, તમને તોડવાનો નહીં. જ્ઞાન ગંગા ચેનલ પરનો આ વિડિયો તે બધા આત્માઓ માટે છે જે અંદરથી તૈયાર છે. તેમને ફક્ત એક દબાણની જરૂર છે અને ભગવાનના નિયમો તે દબાણ બનશે. હવે કોમેન્ટમાં લખો, હું ભગવાનના નિયમોનું પાલન કરું છું, અને પછી જુઓ કે જીવન તમારા પક્ષમાં કેવી રીતે કામ કરવાનું શરૂ કરે છે. મિત્રો, જ્ઞાન ગંગા ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જય માતાજી.